નમસ્કાર મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં એક ભયંકર વાવાઝોડું બનેલું છે અને મિત્રો આ વાવાઝોડામાં ઘણી જગ્યાએ તો વળી 90થી 95 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે। મિત્રો આ વાવાઝોડાની જે દિશા છે એ ગુજરાત તરફ છે, જેને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ તથા વાદળાની આગાહી છે। આજના વિડીયોમાં આપણે બિલકુલ લાઈવ જોઈ શકે ગુજરાતના કયા વિસ્તારમાં કઈ તારીખે અને કેટલો વરસાદ થઈ શકે તથા ક્યાં ક્યાં વાદળા છવાઈ શકે। તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં શેર કરી દેજો। મિત્રો અહીંયા તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં અત્યારે વાવાઝોડું બની ગયું છે અને મિત્રો તેને કારણે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે। 11મી તારીખે અને સાંજે કચ્છમાં ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે છે। તો મિત્રો 12મી તારીખે અને સાંજે 5 વાગે કંડલા, ધારી, જીરા, ચલાલા, ખાંભા, દેવરાજીયા, વઘાણિયા, ખેત્રોડા આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। તો મિત્રો 11મી તારીખથી ગુજરાતના કચ્છમાં વાદળા છવાવાનું ચાલુ થશે અને 12મી તારીખે અને સવારે 3 વાગે જૂનાગઢ, ગોંડલ, જસદણ, રાજકોટ, ચોટીલા તથા ઉના આ બધા વિસ્તારોમાં ગાઢ વાદળા છવાશે અને ક્યાંક ક્યાંક વરસાદની પણ આગાહી છે। 13મી તારીખે અને સવારે 6 વાગે ભાણવડ, સલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, જસદણ, વેરાવળ, ઉના, મોરબી, ગાંધીધામ અહીંયા મિત્રો ગાઢ વાદળા છવાશે અને વરસાદની પણ આગાહી છે। 19 તારીખે અને સવારે 6 વાગે વેરાવળ, જૂનાગઢ, ઉમરપાડા, ડેડિયાપાડા, મહુવા, ગોંડલ આ બધા વિસ્તારોમાં ગાઢ વાદળા છવાયેલા રહેશે અને ક્યાંક ક્યાંક વરસાદની પણ આગાહી છે। મિત્રો 22મી તારીખે પોરબંદર, જૂનાગઢ, ગોંડલ એટલે કે સમગ્ર સૌરાષ્ટ્રના પટ્ટામાં ગાઢ વાદળા છવાશે અને વરસાદની પણ આગાહી છે। મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયાથી પડે પડની વરસાદની જે માહિતી છે તમને મળતી રહેશે। વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં શેર કરી દેજો। નવા વિડીયો સાથે ફરી મળીશું। થેન્ક યુ।